નમસ્તે મિત્રો, મારું નામ રાજુ છે અને મારી બાજુમાં એક આંટી રહે છે. તે ખૂબ જ સરસ હતા. હું જ્યારે પણ તેના ઘરે જતો તો તે મને ચા પીધા વિના આવવા દેતા ન હતા. ધીરે ધીરે તેના ઘરે મારી મુલાકાતો વધતી ગઈ. જ્યારે પણ તેના બગીચામાં જામફળ, પપૈયા, કેરી પાકે ત્યારે તે મને બોલાવીને આપતા. આટલું જ નહીં, તે શાકભાજી પણ આપતા. તેની છોકરી કાજલ પણ ખૂબ જ સુંદર હતી. લગભગ 4.5 ફૂટ ઊંચી હોવા જોઈએ, પણ તે ખૂબ જ સુંદર દેખાતી હતી. તે એક મીઠા લીમડાનું નાનું વૃક્ષ હતી અને ફળોથી ભરેલી હતી. તેની ઊંચાઈ ઓછી હતી, છતાં તે અદ્ભુત હતી. તેના રેશમી કાળા વાળ, સુંદર ચહેરો અને તે હંમેશા મુસ્કરાતી રહેતી, તે તેની વિશેષતા હતી. જ્યારે પણ મારો મગજ ખરાબ થઈ જતો ત્યારે હું તેને મળવા માટે જતો. આથી મન ફ્રેશ થઈ જતું. ધીરે ધીરે હું કાજલને ખૂબ જ પસંદ કરવા લાગ્યો. મને તેની યાદ આવે ત્યારે હું ઊભો થઈ જતો અને કૂદકા મારી લેતો. સમય જતો ગયો તેમ તેમ હું તેના પ્રેમમાં પાગલ બનતો ગયો. હું એકાંતમાં જતો, મારી આંખો બંધ કરતો અને હું તેને યાદ કરતો. આ આનંદ અલગ પ્રકારનો જ હતો. હવે કાજલે પણ મારી સ્કૂલમાં એડમિશન લીધું. હું હંમેશા તેની બસમાં જગ્યા રાખતો અને અમે બંને સાથે સ્કૂલે જવા લાગી ગયા. હું પણ હવે રોજ તેમને મળવા લાગ્યો. તે પણ મને પસંદ કરતી હોય તેવું લાગતું હતું. એક દિવસ હું તેની સાથે બેસીને હોમવર્ક કરતો હતો. આંટીએ કોફી, નાસ્તો આપ્યો અને તેને જતાની સાથે જ અમે રૂમ બંધ કરી દીધો. પછી મેં મારી બેગ ખોલી અને અંદરથી માર્કર પેન કાઢી અને તેને કીધું, કાજલ, તું આને જો, ફક્ત હાથ લગાડ. તે મારી નજીક આવી અને મારી માર્કર પેનને જોવા લાગી. તે લીચ્છી અને સીધી હતી. આ શું છે? તેણે થોડા આશ્ચર્ય સાથે તેને હાથ લગાડ્યો. મેં કહ્યું, આ માર્કર પેન છે જે હું તને ભેટ આપવા માંગુ છું. હવે તે માર્કરને કંપાસમાં નાખવાની તૈયારી કરવા લાગ્યા. તેનો કંપાસ નવો હતો એટલે ખૂબ જ કડક હતો અને ખુલી રહ્યો ન હતો. મેં તેને ધીમે ધીમે ખોલવાનો પ્રયાસ કર્યો. મેં ક્યારેય કોઈ પણ જાતનો અનુભવ કર્યો નથી. ફક્ત ટીચરે ચોપડીની અંદરથી સમજાવેલું છે. હવે પ્રેક્ટિકલ ક્લાસ લેવાનો બાકી હતો. અમે બંને નવો અનુભવ કરવા માટે તૈયાર હતા. કાજલ મને કહેવા લાગી કે મારો કંપાસ નાનો છે અને તારી આ માર્કર પેન મને મોટી જણાય છે. તો શું મારા કંપાસ બોક્સની અંદર ફિટ થઈ જશે? મેં કહ્યું, જરૂર, તને જેવું દેખાય છે તેવું છે નહીં. પેન અને કંપાસ એકબીજાની અંદર સમાઈ જાય છે, તે રીતે બનાવવામાં આવેલા હોય છે. મેં તેના કંપાસના ઉપર થોડું જોર લગાડીને મારી આંગળી વડે કંપાસ ખોલવા લાગ્યો. તે કહેવા લાગી કે આ ઠીક નથી, તમે મારો કંપાસ તોડી નાખશો. મેં કહ્યું, ના, એવું કશું નહીં થાય. હવે ધીમે ધીમે તેણે કંપાસ ખોલવાની ઉતાવળ થવા લાગી અને મિત્રો, થોડી વાર પછી મારી આંગળીથી મેં કંપાસ ખોલી અને મારી માર્કર પેન તેની અંદર મૂકવાની શરૂઆત કરી. હજી અમે બંને આ નવો પ્રયોગ કરી રહ્યા હતા ત્યાં અચાનક ફરીથી તેના મમ્મી અમારા રૂમમાં આવી ચડ્યા અને અમે બંને પ્રયોગ કરતા જોઈને પછી જે થયું તે કહાની સાંભળવા માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.